નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમિસ્ટર 1 હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે જે તમારો માનવ સંસાધન સંચાલન વિષય છે એમાં ઓલરેડી આપણે યુનિટ 1 ના 2 ચેપ્ટર અને યુનિટ 2 ના 3 ચેપ્ટર જોઈ ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું યુનિટ 3. યુનિટ 3 માં આપણે 3 ચેપ્ટર ડિસ્કસ કરવાના છે. એમાં એક છે કામગીરીનું મૂલ્યાંકન એટલે કે કર્મચારી મૂલ્યાંકન પણ આપણે કહી શકીએ. બીજું છે બઢતી, બદલી અને અપકર્ષ. અપકર્ષ એટલે શું? બઢતીનું વિરુદ્ધાર્થી. અને જુસ્સો. તો આ 3 ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 1 એટલે કે કામગીરી મૂલ્યાંકન, જેને આપણે ઇંગ્લિશમાં પરફોર્મન્સ અપ્રાઇઝલ પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર બહુ નાનું છે પરંતુ અમુક પોઈન્ટ જે છે એના ખૂબ જ ડિસ્કસ કરવા જેવા અને ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે સૌથી પહેલા બેઝિક જે પ્રસ્તાવના છે એનાથી આ ચેપ્ટરની શરૂઆત કરીશું. તો ભાઈ, જ્યારે ધંધામાં ઉમેદવારને પસંદ કરવામાં આવે ત્યારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યાર પછી પણ તેના કાર્ય દરમિયાન સતત તેનું મૂલ્યાંકન થતું જ રહે છે. આપણે જોવું પડે કે ભાઈ કયો કર્મચારી સારું કામ કરે છે, કયો કર્મચારી યોગ્ય રીતે કામ નથી કરતો, કયા કર્મચારીને તાલીમની જરૂર છે, કયા કર્મચારીને પ્રમોશન એટલે કે બઢતી આપી શકાય. તો સતત આપણે એનું મૂલ્યાંકન કરતા રહેવું પડે છે. તેનો સુપરવાઇઝર કે ઉપરી અધિકારી જાણે તેનું મૂલ્યાંકન કરતો જ રહે છે. સહકાર્યકર્તાઓ પણ પરસ્પર એકબીજાની શક્તિઓ અને આવડતોનું મૂલ્યાંકન કરતા રહે છે. આમ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેને નિષ્પાદન મૂલ્યાંકન કે કામગીરી મૂલ્યાંકન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કામગીરી મૂલ્યાંકન માટે દરેક કર્મચારીની શક્તિ અને આવડત ધ્યાનમાં લઈ તેનું કેટલું મૂલ્ય છે તે પણ નક્કી કરવામાં આવે છે, જેથી તેને કેટલું વેતન આપવું યોગ્ય ગણાય તે પણ નક્કી કરવામાં મદદરૂપ થાય છે. કર્મચારીઓની ફેરબદલી તથા બઢતી માટે તેની નાણાંની જરૂરિયાત નક્કી કરવા અને તેની કામગીરીની કક્ષા નક્કી કરી તેને પ્રોત્સાહિત કરવા માટે પણ ઉપયોગી નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક જે સમજણ આપણને આપી છે એના પર તમે સમજી ગયા હશો કે આ જે કર્મચારી મૂલ્યાંકન અથવા તો કામગીરી મૂલ્યાંકન એ શું છે. કામગીરી મૂલ્યાંકન એટલે એ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કર્મચારી જે આપણે એને સૌથી પહેલા કામ પર એટલે કે નોકરી આપીએ છીએ ત્યારે પણ આપણે એનું એક ઇન્ટરવ્યુ લઈએ છીએ અથવા એનું મૂલ્યાંકન કરતા જોઈએ છીએ, પરંતુ એકવાર એની પસંદગી કર્યા પછી પણ સતત આપણે એનું મૂલ્યાંકન કરતા રહીએ છીએ અને આપણે જરૂર જણાય ત્યાં એ કર્મચારીને યોગ્ય તાલીમ બીજી આપીને એને યોગ્ય કાર્યકુશળ બનાવતા હોઈએ છીએ. અને જે કર્મચારી સારી રીતે કામ કરતા હોય એને બઢતી આપવાનું કામ હોય કે પછી કર્મચારીને કેટલો પગાર આપવો જોઈએ કે કર્મચારીમાં કયા પ્રકારનો કેવો બદલાવ લાવવો જોઈએ, સંપૂર્ણ વસ્તુ આપણે ત્યારે જ નક્કી કરી શકીએ જ્યારે આપણે કોઈ પણ કર્મચારીને જે આપણે કહીએ કે ભાઈ મૂલ્યાંકન કર્યું હોય ત્યારે જે વસ્તુ શક્ય બનતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કામગીરી મૂલ્યાંકનનો અર્થ સમજીશું કે ભાઈ કામગીરી મૂલ્યાંકનને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારી ગુણાંકન છે, કામગીરી ગુણાંકન છે, સેવા ગુણાંકન છે, પ્રગતિ ગુણાંકન છે, કર્મચારી મૂલ્યાંકન છે વગેરે. આ એક જ વસ્તુ જે છે એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આમ કામગીરી મૂલ્યાંકનનો અર્થ કાર્ય મૂલ્યાંકન એટલે કે જોબ ઇવેલ્યુએશન થી પણ અલગ છે. જુદા જુદા લેખકો અને નિષ્ણાંતો કામગીરી મૂલ્યાંકનની વ્યાખ્યા નીચે મુજબ આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે કામગીરી મૂલ્યાંકન છે એની વ્યાખ્યા આપણને જે આપી છે વન બાય વન જોઈશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્કોટ, ક્લોથિયર અને સ્પ્રાઇઝેલના જણાવ્યા મુજબ કામગીરી મૂલ્યાંકન એટલે જે જોબ પર કર્મચારી કામ કરતો હોય તેની જરૂરિયાતને આધારે કર્મચારીના કાર્યની મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા. બીજું આપણે એક વ્યાખ્યા જોઈશું આલ્ફોર્ડ અને બેટ્ટીની દ્રષ્ટિએ વ્યક્તિની તેના કાર્ય પરની સેવાનું કંપની માટે કેટલું સાપેક્ષ મૂલ્ય છે તેની મૂલ્યાંકન કરવું અને કર્મચારી મૂલ્યાંકન કહેવાય છે. એટલે શું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કોઈ પણ કર્મચારી જે છે એ એને આપેલા કામ મુજબ કેવી રીતે કામ કરે છે, મતલબ કે કંપનીને એ કર્મચારી કેટલો ફાયદો અપાવે છે, એ આપણે કહી શકીએ કે ભાઈ એ કર્મચારી મૂલ્યાંકન છે. ડેલ યોર્ડર આપેલી વ્યાખ્યા મુજબ કર્મચારી મૂલ્યાંકન એવી બધી વૈધિક કાર્યવિધિઓના સંદર્ભમાં વપરાય છે જે કાર્યકર્તા એકમોના જૂથ સભ્યોનું વ્યક્તિત્વ, તેમનો ફાળો અને તેની ભાવિ શક્તિનું મૂલ્યાંકન કરવા ઉપયોગમાં લેવાય છે. પછી આપણે ચોથી વ્યાખ્યા જોઈશું કે ભાઈ ફ્લિપોએ આપેલી વ્યાખ્યા મુજબ કર્મચારી મૂલ્યાંકન એ કર્મચારી તેના હાલના કાર્યમાં અને વધુ સારા કાર્ય માટેની ભાવિ શક્તિની બાબતમાં તેની કાર્યક્ષમતા અંગે પદ્ધતિસર વખતો વખત થતું તથા જેટલે અંશે માનવીય રીતે શક્ય હોય તેટલે અંશે નિષ્પક્ષ રીતે થતું મૂલ્યાંકન. કે આપણે જોઈએ કે કર્મચારી વર્તમાન સમયમાં કેવું કામ કરે છે, આ કર્મચારી જ્યારે યોગ્ય રીતે અનુભવ થશે તો ભવિષ્યમાં કેટલું અને કેવું કામ કરીને આપણને આપશે. સંપૂર્ણ પ્રકારનું આપણે જે મૂલ્યાંકન કરીએ અને કર્મચારી મૂલ્યાંકન કહેવાય અથવા કામગીરી મૂલ્યાંકન પણ કહેવાય છે. અને હવે આપણે છેલ્લે જે ટૂંકમાં શોર્ટ આપણે વ્યાખ્યા જોવાની હોય તો જોઈએ કે ભાઈ કર્મચારી મૂલ્યાંકન કે એ કાર્ય નહીં કરતું
કર્મચારી મૂલ્યાંકન એ કાર્યનું નહીં પરંતુ કર્મચારી કે તેની કામગીરીનું સોરી આપણે અહીંયા મિસપ્લેસ થઈ ગયા છીએ ફરીથી. કર્મચારી મૂલ્યાંકન કે નિષ્પાદન મૂલ્યાંકન એ તેના સુપરવાઇઝર દ્વારા જે કર્મચારીથી પરિચિત એવી તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા દરેક કર્મચારીના વ્યક્તિત્વ અને કામગીરીનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ સુપરવાઇઝર કે કોઈ પણ બીજો કર્મચારી હોય, એનાથી પરિચિત કર્મચારી કોઈ પણ હોય, એને આપણે તાલીમ દ્વારા કે ભાઈ કર્મચારીના કામ દ્વારા કે વ્યક્તિત્વ દ્વારા એ કર્મચારી કેવું કામ કરે છે એ આપણે જાણીએ છીએ, એનું મૂલ્યાંકન કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કામગીરી મૂલ્યાંકનના લક્ષણો, કે આપણે આજે કામગીરી મૂલ્યાંકન કરીએ છીએ એના કયા કયા લક્ષણો હોય. તો સૌથી પહેલા આપણે જોઈશું કામગીરીનું મૂલ્યાંકન. સૌથી પહેલા તો કોઈ પણ કર્મચારી કેવું કામ કરે છે એનું મૂલ્યાંકન કરવું એ પણ એનું લક્ષણ છે કે ભાઈ કામગીરીનું મૂલ્યાંકન એ કાર્યનું નહીં પરંતુ કર્મચારી કે તેની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. કર્મચારી તેના જોબ પર કામ કરતો હોય ત્યારે કાર્યની જરૂરિયાતના આધારે કર્મચારીનું જે કામગીરી મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે આપણે કામગીરીનું મૂલ્યાંકન કહીએ. બીજી આપણે લાક્ષણિકતા જોવા જઈએ તો શક્તિની આવડત. કામગીરી મૂલ્યાંકનમાં કર્મચારીની શક્તિ અને આવડતના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે ભાઈ કર્મચારીની કેટલી શક્તિ છે અને કેવી આવડત છે, મતલબ કેટલા સમયમાં કેટલી એની કાર્યકુશળતા કેટલી છે. અમુક કર્મચારી હોય ને કે ભાઈ બે કર્મચારીઓના દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, બંનેને એક કલાક આપવામાં આવે ને એક જ જેવું કામ આપવામાં આવે તો કોઈ કર્મચારી જે છે 1 કલાકમાં વધારે પડતું કામ કરતો હશે, કોઈ કર્મચારી એનું એ જ કામ 1 કલાકમાં ઓછું કરતો હશે. અમુક કાર્યકુશળતા હોય તો એ બધું આપણે જોવાનું હોય છે. પછી વિદ્યાર્થીઓ ત્રીજો આપણે લાક્ષણિકતાનો પોઈન્ટ જોવા જઈએ તો સુપરવાઇઝર કે પરિચિત દ્વારા મૂલ્યાંકન. કામગીરી મૂલ્યાંકન કર્મચારીના સુપરવાઇઝર કે કર્મચારીથી પરિચિત વ્યક્તિ કે ખાસ તાલીમ આપેલ વ્યક્તિ દ્વારા કે નિષ્ણાંત દ્વારા થાય છે. એને કે ભાઈ કર્મચારીનું મૂલ્યાંકન કે કામનું મૂલ્યાંકન હંમેશા કોઈ નિષ્ણાંત વ્યક્તિ કે એને પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવે કે જેથી યોગ્ય રીતે દરેકે દરેક આસ્પેક્ટને ધ્યાનમાં લઈ શકે. પછી શક્તિઓ અને નબળાઈઓની પરખ કરવામાં આવે કે ભાઈ કર્મચારીમાં કઈ કઈ ખામીઓ છે, કર્મચારીમાં કઈ કઈ ખૂબીઓ છે, કર્મચારી કેવી રીતે, એમાં કયા પોઝિટિવ પોઈન્ટ્સ છે, કયા નેગેટિવ પોઈન્ટ્સ છે, બધું એમાં જોવામાં આવે છે. પછી આપણે વિદ્યાર્થી મિત્રો એના પછીનો પોઈન્ટ જોઈએ તો કામગીરી અને સુધારાનો ઉમેરો, કે તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે કાર્યની કામગીરી જાણવાનો અને સુધારા માટેની યોજના કરવાનો છે કે જેથી કર્મચારીઓ પાસેથી વધુ સારી રીતે કામ લઈ શકાય. પોતાની શક્તિઓ જાણી કર્મચારીઓ કાર્યમાં તેનો મહત્વ ઉપયોગ કરવા પ્રેરાય છે અને પોતાની નબળાઈઓ જાણી તે સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે કર્મચારીઓનું મૂલ્યાંકન આપણે કરીએ, કામગીરીનું જ્યારે મૂલ્યાંકન કરીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ કયા કર્મચારીમાં કયા પ્રકારની ખામીઓ રહેલી છે અને એ ખામીઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. જો એ ખામીઓને દૂર કરવામાં આવે તો કર્મચારી જે છે યોગ્ય રીતે કામ કરશે. તો એના માટે કામગીરી અને સુધારાનો ઉમેરો પણ આપણે કર્મચારી મૂલ્યાંકનમાં કરતા હોઈએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ વેતન, બદલી, બઢતી માટે ઉપયોગી, કે આપણે કોઈ પણ કર્મચારીનું મૂલ્યાંકન કર્યું હોય, તેના કામનું મૂલ્યાંકન કર્યું હોય તો આપણે જાણતા હોઈએ કે ભાઈ કયો કર્મચારી જે છે બઢતી માટે ખરેખર લાયક છે, કયા કર્મચારી બદલી માટે લાયક છે અને કયા કર્મચારી ને કેટલું વેતન આપવું જોઈએ એના ડિસિઝન પણ આપણે લઈ શકીએ. અને પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સતત પ્રક્રિયા. કામગીરીનું મૂલ્યાંકન એ કઈ કામચલાઉ પ્રક્રિયા નથી, તે કાયમી પ્રક્રિયા છે. કામગીરીનું મૂલ્યાંકન સતત ચાલતું જ રહે છે કારણ કે આપણે સતત કર્મચારીનું મૂલ્યાંકન કરીને એમની ખામીઓ દૂર કરવાની હોય છે. કેમ કે જેટલી કર્મચારીઓની ખામી દૂર થશે એટલું કામ યોગ્ય રીતે લઈ શકાશે અને કર્મચારીઓને ભવિષ્ય માટે પણ તૈયાર કરી શકાશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રક્રિયા જે છે કામગીરીનું મૂલ્યાંકન સતત ચાલુ રાખવી પડે છે. એટલે આપણે કહીએ કે ઇટ ઇઝ અ ઓનગોઈંગ પ્રોસેસ. વિદ્યાર્થી મિત્રો ચોથો પોઈન્ટ આપણે જોઈશું કામગીરી મૂલ્યાંકનની વિગતો, કે આપણે જ્યારે કામગીરી મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે કઈ કઈ વસ્તુને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો જોઈશું એને વન બાય વન. તો હવે કામગીરી મૂલ્યાંકનની વિગતોમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો સૌથી પહેલા હાજરીની નિયમિતતા. કર્મચારીઓ કેટલા રેગ્યુલર આવે છે, કેટલા અનિયમિત છે, કેટલી નિયમિતતા ધરાવે છે એ આપણે જોવાનું હોય છે. પછી લેખિત કે મૌખિક સ્વયં રજૂઆત. અને અમુક વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ હોય, એ લોકોને કોઈ પણ કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો એ લોકો રજૂઆત કેવી રીતે કરતા હોય છે અને એમનું આખું જે કહેવાય કે રજૂઆત લેખિતમાં હોય છે, મૌખિકમાં હોય છે, એ આપણે ખાસ નોંધવાનું હોય છે. પછી સહકાર્યકરો સાથે કામ કરવાની આવડત, કે ટીમ વર્ક એમનામાં કેવું હોય છે, કોઓર્ડિનેશન કેવું હોય છે, એ આપણે જોવાનું હોય છે. પછી વિદ્યાર્થીઓ આપણે જોવા જઈએ તો નેતાગીરીની શૈલીઓ અને શક્તિઓ, કે જે કર્મચારીઓ જે હોય છે એમાં લીડરશિપ સ્કિલ કેવી હોય છે, કે ભાઈ એ દાખલા તરીકે એમના નીચે 10 બીજા કર્મચારીઓ કામ કરતા હોય તો એમને કેવી રીતે હેન્ડલ કરે છે. પહેલ વૃત્તિ, કે ભાઈ કોન્ફિડન્સ લેવલ કેવો હોય છે, કે ભાઈ એ આગેવાની કેવી દર્શાવે છે દરેક કામ માટે, એ પણ ખાસ જોવાનું હોય છે. ટેકનિકલ કુશળતામાં પણ નોલેજ હોવું જોઈએ, કે કોઈ પણ ટેકનિકલ કામગીરી કરવાની હોય તો એ વ્યક્તિ પાસે કેટલું નોલેજ છે. પછી આપણે જોવા જઈએ તો ટેકનિકલ જ્ઞાન અને આવડત હોવી જોઈએ, નવી વસ્તુઓ શીખવાની એનામાં જિજ્ઞાસા હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, કે કોઈ પણ નવી વસ્તુ આવે, ચેન્જ આવે તો એ જલ્દી એક્સેપ્ટ કરી લે, શીખી લે. કાર્યશક્તિ કેવી છે,
ખૂબીઓ અને ખામીઓ કેવી છે, મૌલિકતા અને સાધન સજ્જતા એ કેવી રીતે ધરાવે છે, પછી રસના વિસ્તારો કે ભાઈ એને કયા 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 એરિયામાં કયા પ્રકારના કામ કરવામાં ઇન્ટરેસ્ટ છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ જોવાનું હોય છે. અનુકૂળતાના વિસ્તારો પણ આપણે જોવાના હોય છે કે ભાઈ એ કયા પ્રકારના કામમાં અને કેવા માહોલમાં કામ કરવા માટે કમ્ફર્ટેબલ હોય છે એ પણ આપણે ખાસ જોવાનું હોય છે. વિવેક શક્તિ કૌશલ્યો છે, કાર્ય પ્રત્યેનું વલણ કે ભાઈ એનો એટીટ્યુડ કેવો હોય છે, કે હોય ને કે બે પ્રકારના લોકો હોય કે ભાઈ કોઈ પણ કામ હોય, કોઈ પણ ટાસ્ક એમને કોઈ પણ ટાર્ગેટ આપવામાં આવે તો એક નેગેટિવ એટીટ્યુડ હોય કે ભાઈ ના ન થાય કે આ કે તે કે કોમ્પ્રોમાઇઝ કે નેગોશિએશન કરો કે એવું બધું હોય છે. અમુક એવા હોય છે કે ભાઈ એટલો કોન્ફિડન્સ ધરાવતો હોય છે કે એનો જ ટાસ્ક જો એવા કોઈ લોકોને આપવામાં આવે તો પોઝિટિવ એટીટ્યુડ હોય છે કે ભાઈ વી વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ ડુ ધીસ, કે ભાઈ અમે અમારો પૂરતો પ્રયત્ન કરીશું કે આને જેમ બને એમ જલ્દી આપણે આ ટાર્ગેટને પૂરો કર્યો. તો આવી રીતે કામ પ્રત્યે કેવું એટીટ્યુડ ધરાવે છે, એકતા કેવી છે કે ભાઈ બધા હળી મળીને સાથે રહીને કામ કરે, જવાબદારી ઉઠાવવાની શક્તિ કેવી છે, તાબેદાર દ્વારા સ્વીકારવાની કક્ષા કેવી છે, પ્રામાણિકતા અને સપ્તદયતા કેવી છે, કાર્યમાં સંપૂર્ણતા અને વ્યવસ્થાતંત્રીય જ્ઞાન જે છે, પદ્ધતિઓ અને કાર્યવાહીનું જ્ઞાન છે કે ભાઈ કેવી રીતે કામ કરવું, એની સિસ્ટમ શું હોય છે, એની મેથડ શું હોય છે, એનું જ્ઞાન, સુધારા માટે સૂચનાઓની ગુણવત્તાઓ કેવી હોય છે કે ભાઈ કોઈ પણ કર્મચારી કોઈ પણ કામમાં ભૂલ કરે છે તો એને કેવી રીતે સુધારણા કરવી, એને કેવી રીતે સૂચનાઓ આપવી, એની ક્વોલિટી કેવી હોય છે. તો આ બધી જ વસ્તુ જે છે એ પરફોર્મન્સ અપ્રાઇઝલમાં જોવામાં આવે છે. એના દ્વારા આપણે કોઈ પણ કામગીરીનું મૂલ્યાંકન કરી શકીએ, કોઈ પણ કર્મચારીનું મૂલ્યાંકન કરી શકીએ. તો આ બધી વસ્તુ આપણે જોવાની હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમા પર જોવા જોઈએ તો કામગીરી મૂલ્યાંકનના ઉદ્દેશો, એના હેતુઓ શું છે. તો આપણે કામગીરી મૂલ્યાંકન એના માટે કરવું પડે કે દાખલા તરીકે આપણે કોઈ બઢતી કરવાનો સમય આવ્યો કે દાખલા તરીકે કોઈ મેનેજરની જગ્યા ખાલી છે તો એ જગ્યા પર કયા કર્મચારી આપણે મૂકીશું કે કયા કર્મચારી આપણે મેનેજર બનાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જેટલું મૂલ્યાંકન કર્યું છે, મૂલ્યાંકન દ્વારા આપણે જાણતા હોઈશું કે ભાઈ કયા કર્મચારીનું પરફોર્મન્સ કેવું છે, કયા કર્મચારીને બઢતી આપી શકાય, કયા કર્મચારીને બદલી કરી શકાય. તો એમ આપણે કોઈ દાખલા તરીકે કોઈ કર્મચારી છે યોગ્ય રીતે કાર્ય નિપુણતા ધરાવે છે, મસ્ત કામ કરે છે, સારી રીતે કામ કરે છે, તો આપણે એને બઢતી આપી શકીએ. પણ આપણે એ વસ્તુ ખબર ક્યારે પડે તો આપણે જયારે મૂલ્યાંકન કરતા હોઈએ, બધા જ કર્મચારીનું મૂલ્યાંકન કરતા હોઈએ તો આપણે જાણી શકીએ કે આ બધા કર્મચારીમાંથી સૌથી બેસ્ટ કર્મચારી કયો છે. આપણે એના દ્વારા એ પણ જાણી શકીએ કે કોની બદલી કરી શકાય, કે આ ડિપાર્ટમેન્ટ કરતા આ કર્મચારી છે એ પેલા ડિપાર્ટમેન્ટમાં વધારે સફળતું સારી રીતે કામ કરશે, કારણ કે એનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એ પ્રકારના કામમાં છે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જાણી શકીએ. દાખલા તરીકે આપણને એવું જાણવા મળે કે કોઈ કર્મચારી છે યોગ્ય રીતે કામ નથી કરતો તો એને ફરીથી તાલીમ કે વિકાસ આપણે આપી શકીએ, એમના માટે ફરીથી ટ્રેનિંગ વ્યવસ્થા ઉભી કરી શકીએ. તો આ બધા ઉદ્દેશો છે કે ભાઈ કર્મચારીને બઢતી આપવા માટે, બદલી આપવા માટે, તાલીમ કે વિકાસ માટે, મજૂરી કે પગાર વહીવટ માટે, કે દાખલા તરીકે કોઈ કર્મચારી બહુ સારી રીતે કામ કરે છે તો એને યોગ્ય વેતન મળે એ પણ આપણે જોઈ શકીએ. પણ એ બધી વસ્તુ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે આપણે કામગીરી કે કર્મચારી મૂલ્યાંકન કર્યું હોય. તો એ પણ આપણે ખાસ જોવાનું છે. પછી કર્મચારી સંશોધન, કે ભાઈ કોઈ કર્મચારી પાસે કોઈ સ્પેશિયલ આવડત રહેલી છે, કોઈ વિશિષ્ટ જ્ઞાન કે એની વિશિષ્ટ આવડત રહેલી છે તો એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. પણ આપણને ક્યારે ખબર પડે કે કોઈ પણ કર્મચારીમાં ઇનર સ્કિલ્સ કેવી રહેલી છે, તો જ્યારે આપણે કર્મચારી મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે. અને સ્વયં સુધાર, કે આપણે કર્મચારી મૂલ્યાંકનના આધારે આપણી પોલિસી, જે ધંધાકીય પોલિસીસ છે, અથવા તો આપણે ઇવન કર્મચારીના મૂલ્યાંકન દ્વારા આપણે અમુક નવી વસ્તુ જાણી શકીએ તો આપણે સ્વયં સુધાર પણ લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ કામગીરી મૂલ્યાંકનના ઉદ્દેશો છે કે આ પ્રકારના કામ કરવા માટે બઢતી હોય, બદલી હોય, તાલીમ કે વિકાસ હોય, મજૂર કે વહીવટી હોય, પગાર વહીવટ હોય, સ્વયં સુધારણા હોય, તો એ બધી વસ્તુથી કરીને આપણે કામગીરી મૂલ્યાંકન કરવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને દરેકે દરેક ઉદ્દેશને ડિટેલમાં સમજૂતી આપી છે, જે આપણે ખાસ જોવાની છે કે ભાઈ બઢતી માટે હોય કે બદલી માટે હોય કે તાલીમ અને વિકાસ માટે હોય કે પછી મજૂરી કે પગાર વહીવટ માટે. એમાં એવું હોય છે કે જે કર્મચારી યોગ્ય રીતે કામ કરતો હોય એને યોગ્ય આપણે મજૂરી આપી શકીએ, કોઈ કર્મચારી યોગ્ય રીતે કામ ના કરતો હોય તો એને એ રીતે વેતન આપવું જોઈએ. તો એ બધા નિર્ણય આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે દરેકે દરેક કર્મચારીનું જે કાર્ય છે એનું મૂલ્યાંકન આપણે વિદ્યાર્થી મિત્રો કર્યું હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું, કામગીરી મૂલ્યાંકનનું મહત્વ, જરૂરિયાત અને ફાયદાઓ. કે ભાઈ કામગીરી મૂલ્યાંકન કરવાનું મહત્વ શું છે, આપણને કયા કયા ફાયદાઓ થાય છે અને એની જરૂરિયાત શું છે. તો વિદ્યાર્થી મિત્રો વાંચીશું. અહીંયા આપણને જે સમજૂતી આપી છે એ ખૂબ જ અગત્યની છે. તો જોઈએ કે ભાઈ જ્યાં કર્મચારીઓ કાર્ય કરતા હોય તેવા દરેક ધંધાકીય એકમ માટે કામગીરી મૂલ્યાંકનની જરૂરિયાત વિશે બે મત નથી. કર્મચારીઓ કાર્ય કરવામાં કેવી શક્તિઓ અને આવડત બતાવે છે, તેમનામાં કઈ કઈ ખૂબી અને ખામીઓ રહેલી છે અને તેમની કાર્યક્ષમતા અને નબળાઈઓ કઈ છે તે જાણવા માટે કામગીરી મૂલ્યાંકન એક મહત્વનું સાધન છે. તેના દ્વારા કર્મચારીઓની અસમર્થતાઓ કે કામ કરવાની કચાશનો ખ્યાલ આવે છે. કર્મચારીઓની કામગીરીની કક્ષા, એટલે કે લેવલ ઓફ પરફોર્મન્સ અને સુધારાના અવકાશો પણ જાણી શકાય છે. વળી પગાર, તાલીમ, બઢતી, બદલી, અજમાયશી મુદત વગેરે પછી કર્મચારીઓને ચાલુ રાખવાના નિર્ણયો કે તે ખૂબ જ ઉપયોગી છે. કર્મચારીઓનો જુસ્સો ઊંચી સપાટી ટકાવી રાખવા પણ આપણે કામગીરીનું મૂલ્યાંકન, એટલે કે કર્મચારી મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી બને
છે. તો વિદ્યાર્થી મિત્રો, ફાયદાઓ વાંચવાનું કે ખાસ મિનિંગ નથી, કેમ કે કર્મચારી મૂલ્યાંકનના અનેક ફાયદાઓ હોય છે. ઘણા બધા નિર્ણયો લેવામાં કર્મચારી મૂલ્યાંકન આપણને ઉપયોગી નીવડે છે. તેમ છતાં સિલેબસના ભાગરૂપે આપણે અહીંયા જોઈશું કે ભાઈ કામગીરી મૂલ્યાંકનનું મહત્વ અને જરૂરિયાતો તેના નીચેના ફાયદાઓથી સ્પષ્ટ થાય છે. આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈશું કે કર્મચારીઓને માર્ગદર્શન અને સલાહ આપવા માટે, કે ભાઈ કર્મચારીઓનું મૂલ્યાંકન કર્યું તો આપણે જાણી શકીએ કે એમને કયા કયા ખામીઓ થાય છે અને આપણે કયા પ્રકારનો સુધાર એમનામાં લાવી શકીએ. બીજું છે તાલીમ આપવા માટે, કે ભાઈ કર્મચારીઓના મૂલ્યાંકન દ્વારા આપણને માલુમ પડે છે કે કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે કેમ, અથવા એમને તાલીમની જરૂરિયાત છે કે કેમ, અને એના આધારે આપણે કયા કર્મચારીઓને તાલીમ આપી નિર્ણય કરી શકીએ છીએ. પછી વિદ્યાર્થી ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ ફાયદા માટે, તો બઢતી આપવા નિર્ણય માટે, કે જેમ કે આપણે ઓલરેડી આગળ સમજ્યા કે કોઈ કર્મચારીના મૂલ્યાંકન દ્વારા આપણને જાણવા મળ્યું કે આ કર્મચારી જે છે યોગ્ય રીતે કામ કરે છે, એમાં સારી એવી આવડત રહેલી છે, તો આપણે એને બઢતી પણ આપી શકીએ. બદલીની ભલામણ માટે, કે આપણને કોઈ કર્મચારીના મૂલ્યાંકન દ્વારા જાણવા મળ્યું કે આ કર્મચારી જે છે એ યોગ્ય રીતે કામ તો કરે છે, પરંતુ આ ડિપાર્ટમેન્ટ કરતા બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં આપણે સમકક્ષ બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં આપણે એમને મૂકીશું તો એ ત્યાં એના કરતા પણ વધારે બેટર રીતે કામ કરશે, કેમ કે એને એ પ્રકારના કામમાં વધારે રસ છે, તો આપણે એને બદલીના નિર્ણય પણ કરી શકીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો વેતન નક્કી કરવા ઉપયોગી, ભાઈ કર્મચારીઓ જે રીતે કામ કરે છે તો એમની શક્તિ અને આવડતને ધ્યાનમાં રાખીને આપણે એમનું યોગ્ય વેતન નક્કી કરવા માટે પણ કર્મચારી મૂલ્યાંકન ખૂબ જરૂરી છે. અજમાયશી મુદત પછી કર્મચારીને ચાલુ રાખવાનો નિર્ણય, કે આપણને દાખલા તરીકે કોઈ કર્મચારીને કામ પર આપણે રાખ્યો છે કોઈ પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે, અને આપણને જાણવા મળ્યું મૂલ્યાંકન દ્વારા કે આ કર્મચારીમાં બહુ સારી આવડતો છે અને આ કર્મચારી બહુ સારી રીતે કામ કરે છે, તો એ પ્રોજેક્ટ પછી પણ બીજા પ્રોજેક્ટ માટે પણ આપણે એ કર્મચારીને કામ પર ચાલુ રાખીશું. પરંતુ આપણને દાખલા તરીકે મૂલ્યાંકન દ્વારા જાણવા મળ્યું કે આ કર્મચારી છે એમાં કોઈ સારી એવી આવડત નથી અને યોગ્ય રીતે કામ કરતો નથી, તો આપણે એક પ્રોજેક્ટ માટે એને સીમિત રાખીશું અને બીજા પ્રોજેક્ટથી આપણે નવા કર્મચારીને શોધવા રહીશું. તો એવા કોઈ ડિસિઝન માટે પણ આપણે કર્મચારી મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી બને છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે સાતમો પોઈન્ટ જોવા જઈએ તો કર્મચારીનો જુસ્સો ટકાવી રાખવા માટે, કે કર્મચારીના મૂલ્યાંકન દ્વારા એમના કામગીરીના મૂલ્યાંકન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કર્મચારી ક્યાં ક્યાં ભૂલો કરે છે, અને જ્યારે કર્મચારીની થતી ભૂલો ને આપણે સુધારીશું તો કર્મચારીમાં કોન્ફિડન્સનો માહોલ વધશે અને કર્મચારી યોગ્ય રીતે કામ કરશે, કારણ કે પછી એને કામ કરવું ગમશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આઠમો પોઈન્ટ જોઈએ તો સુપરવાઇઝરને ખાતાની કાર્યક્ષમતા સુધારવાની તક મળે છે, કે ભાઈ વારંવાર કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન થતું હોય, સુપરવાઇઝરમાં એવી દ્રષ્ટિ આપમેળે જ વિકસે છે કે જે કર્મચારીના સારા નરસર લક્ષણો તરફ સતત ધ્યાન આપતો રહે છે. કર્મચારીની ખૂબી ખામીઓ તરત જ તેમની દ્રષ્ટિએ ચડે છે અને તેમને જરૂર લાગે તો સુધારવાનો પ્રયત્ન પણ કરે છે. તો આ જ રીતે સુપરવાઇઝરને પોતાની કાર્યક્ષમતા સુધારવા પણ તક મળે છે. પછી વિદ્યાર્થી નવમા નંબરનો આપણે ફાયદો જોવા જઈએ તો આપણે જોઈશું કે સંચાલન માટે ઉપયોગી, કે સંચાલન કર્મચારી પાસે અમુક ગુણોની અપેક્ષા રાખે છે. અપેક્ષા મુજબ જરૂરી ગુણો અને આવડત દરેક કર્મચારી ધરાવે છે કે નહીં તેની માહિતી સંચાલનને મૂલ્યાંકન દ્વારા જ મળી શકે છે. ઉત્પાદનમાં વધારો, કે કામગીરી મૂલ્યાંકનના આધારે આપણે મૂલ્યાંકનના પરિણામો કર્મચારીઓ હરીફાઈમાં જન્માય છે, કે જ્યારે કર્મચારીનું મૂલ્યાંકન થતું હોય તો દરેક કર્મચારી એવું ઈચ્છે કે ભાઈ હું મૂલ્યાંકનમાં અવ્વલ આવું, એટલે દરેક કર્મચારીમાં અંદરો અંદર એક હરીફાઈનો માહોલ બનશે અને દરેક કર્મચારી યોગ્ય રીતે કામ કરવા માટે પ્રેરાશે. એટલે આ હરીફાઈ અને યોગ્ય પ્રેરણાથી જે ધંધાકીય એકમ છે એના ઉત્પાદનમાં આપણને વધારો મળી શકે છે. બગાડમાં ઘટાડો, કે પોતાનું મૂલ્યાંકન થવાનું છે એ ખ્યાલે કર્મચારી સભાન બને છે અને તે યોગ્ય ગુણવત્તા મુજબ કામ કરે છે, ત્યાંથી જે ઉત્પાદનો જે બગાડ થાય છે એ બગાડમાં આપણને ઘટાડો મળે છે અને કર્મચારી જે ધંધાકીય એકમ છે એને લાંબા ગાળે ફાયદો પણ થતો હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પોઈન્ટ જોઈશું તો કર્મચારીની ફરિયાદો અને કચવટમાં ઘટાડો. કામગીરી મૂલ્યાંકન કર્મચારીઓની ફરિયાદો અને કચવાટો ઘટાડવામાં પણ મહત્વનો ફાળો આપે છે. તેનાથી અશક્તિશાળી પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. સારા કર્મચારી માલિક સંબંધોનો વિકાસ, કામગીરી મૂલ્યાંકનના પરિણામે કર્મચારીઓ અને માલિકો વચ્ચે પરસ્પર વિશ્વાસ જન્મે છે અને કર્મચારીઓ મુક્ત રીતે સુપરવાઇઝર સાથે ચર્ચા પણ કરી શકે છે અને એમને કોઈ પણ પ્રકારનું મૂંઝવણ કે કન્ફ્યુઝન હોય તો એ સુપરવાઇઝર સાથે ડિસ્કસ કરીને એમાં સુધારો લાવી શકે છે. તો તેનાથી સારા કર્મચારી અને માલિકો વચ્ચે સારો એક સંબંધ પણ બને છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું કે મૂલ્યાંકનકારો એટલે કે અપ્રાઇઝર્સ, જે મૂલ્યાંકનકારો હોય છે એ પણ એવા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ કર્મચારીનું આપણે મૂલ્યાંકન કરવાનું છે, કર્મચારીના મૂલ્યાંકન માટે મૂલ્યાંકન કરતા એવો હોવો જોઈએ કે જેને એ જે કોઈ પણ જે તે ફિલ્ડનો એક્સપર્ટ હોવો જોઈએ, કે એને એક કામનું સંપૂર્ણ જ્ઞાન હોય ને એને કર્મચારીઓને હેન્ડલ કરતા અથવા તો કર્મચારીની મનોવૈજ્ઞાનિક શક્તિઓ છે, જે મનોવૈજ્ઞાનિક વિચારો છે, એની જે માનસિકતા છે એ પણ એ જાણી શકતો હોવો જોઈએ. એટલે આપણે જયારે મૂલ્યાંકનકારો વિશે જોઈશું તો સૌથી પહેલા પ્રસ્તાવનામાં આપણે એવું કંઈક સમજી શકીએ કે કામગીરીનું મૂલ્યાંકન કરનાર મૂલ્યાંકનકાર છે તરીકે કોઈ વ્યક્તિ હોઈ શકે, પરંતુ તેના કાર્યમાં ઘટાડો જે ઘટકોનું
મૂલ્યાંકન કરવાનું છે તે ઘટકોના ધોરણો વગેરે તેમજ કાર્ય કરતી વખતે કોઈ પણ નિરીક્ષણ કરે છે તેનું સર્વાંગ અને સંપૂર્ણ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે કોઈ એક એવો વ્યક્તિ છે જેને મૂલ્યાંકનનું કામ સોંપવામાં આવે છે કે જેને પોતાને જે કાર્ય વિશે સંપૂર્ણ જ્ઞાન નથી, તો યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકશે નહીં. એટલે મૂલ્યાંકન કરતા હંમેશા અનુભવી, કાર્યકુશળ, જે તે કાર્યનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો અને કર્મચારીઓની માનસિકતાનો ખ્યાલ ધરાવતો હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ વધીશું ને એમાં જોઈશું કે ભાઈ મૂલ્યાંકનકારો જે છે એમાં નીચે મુજબના પક્ષકારો કામગીરી મૂલ્યાંકનની કામગીરી કરે છે. તો સુપરવાઇઝર જે છે એ મૂલ્યાંકનની કામગીરી કરે છે. પછી સમોવડિયા જે છે ઘણીવાર કામદારના સમોવડિયા કામગીરીનું મૂલ્યાંકન કરે છે. સમોવડિયા દ્વારા થતું મૂલ્યાંકન ત્યારે જ ભરોસાપાત્ર હોઈ શકે છે જ્યારે લાંબા સમયગાળા દરમિયાન કાર્ય જો સ્થિર હોય અને તેમાં પારસ્પરિક અસર જરૂરી હોય તેવું કાર્ય કરતા હોય. જો કે આ બાબતમાં ઓછા સંસાધનો થયા છે, તેમાં સમોવડિયા અન્યની કામગીરીનું મૂલ્યાંકન કરવાનું ધોરણ એવી રીતે સ્થાપે અથવા જૂથની પ્રવર્તનો પર સમોવડિયાનું મૂલ્યાંકન કામગીરીની અસર અંગેના સંસાધનોનો સમાવેશ પણ કરવામાં આવે છે. એટલે કે પિયર્સ, આપણા સાથીદારો હોય છે, આપણે સમોવડિયા કહીશું, ને આપણા સાથે જે લોકો કામ કરતા હોય છે એ જ એકબીજા કર્મચારીઓનું મૂલ્યાંકન કરીને જે ઉપર સુપરવાઇઝર છે એને જણાવતા હોય છે કે કયા કર્મચારીમાં કયા પ્રકારની ખામીઓ અથવા ખૂબીઓ છે. પછી આપણે જોઈશું કે તાબેદારો, સબોર્ડિનેટ્સ દ્વારા પણ મૂલ્યાંકન થતું હોય છે કે આધુનિક સમયમાં ઉપરી અધિકારીઓનું મૂલ્યાંકન તાબેદારો દ્વારા પણ થતું હોય છે. કે આપણે ઘણી જગ્યા પર ડ્રોપ બોક્સ જોતા હોય છે. ડ્રોપ બોક્સમાં ઘણા બધા જે ત્યાંના કસ્ટમર્સ છે કે ભાઈ સબોર્ડિનેટ્સ છે કે તાબેદારો છે ઉપરના અધિકારીઓ બાબતે જરૂરી સૂચનો લખીને ડ્રોપ બોક્સમાં નાખતા હોય છે. એના દ્વારા જે સર્વોચ્ચ અધિકારીઓ જે છે એ નિર્ણય લેતા હોય છે અને એમાં જાણતા હોય છે કે ભાઈ એક પ્રકારનું જે મૂલ્યાંકન જે છે એ સુપીરિયર માટે થતું હોય છે કે કઈ રીતે સ્વમૂલ્યાંકન સેલ્ફ અપ્રાઇઝલ પણ હોય છે. ભાઈ કર્મચારી પોતાની જાતે જ કામગીરીનું મૂલ્યાંકન કરે. જ્યારે કર્મચારી સમજતો હોય કે તેને કયા વસ્તુ લક્ષણોને કયા પ્રકારના ધોરણો સિદ્ધ કરવાના છે અને કયા ધોરણ મુજબ તેનું મૂલ્યાંકન કરવાનું છે, ત્યારે તે પોતાની કામગીરીનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કરી શકે છે. કર્મચારી પોતાની કામગીરીની સારી બાબતો જાણે છે, નબળાઈઓ પારખે છે અને તે પોતે જાતે જ સુધારવાનો પ્રયત્ન કરે છે અને પોતાને જ ગ્રેડ્સ આપે છે. તો એ છે સ્વમૂલ્યાંકન. તો ઘણા બધા કર્મચારીઓ પોતે સ્વમૂલ્યાંકન પણ કરતા હોય છે અને આ સ્વમૂલ્યાંકન એક્ટિવિટી આપણને મધ્ય સપાટી કે ઉચ્ચ સપાટી ખાસ કરીને જોવા મળતી હોય છે. પરંતુ જે તળ સપાટીના કર્મચારીઓ છે એમનું મૂલ્યાંકન તો સુપરવાઇઝર કે પછી મધ્ય સપાટીના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવતું હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નેક્સ્ટ પોઈન્ટ, તો એમાં છે સેવાનો ઉપયોગ કરનારા ગ્રાહકો. કે ગ્રાહકો દ્વારા પણ એમની પાસેથી પણ વિશિષ્ટ એમના અભિપ્રાયોને લઈને આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ કે ભાઈ કર્મચારી દ્વારા આપવામાં આવતી સેવા છે એમાં કયા પ્રકારની ખામીઓ કે ખૂબીઓ હોય છે. અને સલાહકારો, કન્સલ્ટન્ટ દ્વારા પણ આપણે કર્મચારીઓ જે છે અથવા તો કામગીરી છે એનું મૂલ્યાંકન કરી શકતા હોય છે. કે જ્યારે કર્મચારીઓ અથવા માલિકોને સુપરવાઇઝર દ્વારા થતા મૂલ્યાંકનના વિશ્વાસ ન હોય અને સંચાલકોને સ્વયં મૂલ્યાંકન અથવા સહયોગી મૂલ્યાંકન તાવી દ્વારા થતા મૂલ્યાંકન પર વિશ્વાસ ન હોય ત્યારે સલાહકારોને અપોઇન્ટ કરવામાં આવે છે અને સલાહકારો દ્વારા મૂલ્યાંકન કરાવવામાં આવે છે. સલાહકારો જે છે ચોક્કસથી મૂલ્યાંકન કરીને જણાવે છે કે ભાઈ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને કેટલી કર્મચારીઓમાં ખામી અથવા કામમાં કેટલી ભૂલો આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું માનવ સંપત્તિના હિસાબો એટલે કે હ્યુમન રિસોર્સ એકાઉન્ટિંગ. કે ભાઈ માનવ સંપત્તિના હિસાબો એટલે શું? તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવના વાંચીશું કે ભાઈ આધુનિક યુગમાં હિસાબી પદ્ધતિની અનેક શાખાઓ વિકસી રહી છે અને નવા ખ્યાલો રજૂ થઈ રહ્યા છે. માનવ સંપત્તિના હિસાબો આવો જ એક આધુનિક ખ્યાલ છે. તેની પાછળ એક તર્ક રહેલો છે કે ધંધામાં કામ કરતા કર્મચારીની ધંધાકીય કિંમત કોઈ હોય અથવા અન્ય મિલકતની જેમ તેનું પણ મૂલ્ય પાકા શરીરમાં જરૂરી છે. અલબત્ત માનવ સંપત્તિનું મૂલ્ય નાણાંમાં આંકવું ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે અન્ય ભૌતિક મિલકતોનું મૂલ્ય આંકવું મુશ્કેલ નથી. એટલે જ આ વિષય પર છેલ્લા કેટલાક સમય દરમિયાન ખૂબ ચર્ચાઓ, સંશોધનો થયા છે. અનેક લેખો લખાયા છે, મોડેલો રજૂ થયા છે, ખૂબ જ રસ પેદા થયો છે. વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓ છે ધંધાની એક અમૂલ્ય મિલકત છે. પરંતુ એ મિલકત જેમ આપણે બીજી બધી મિલકતોને ધંધાના પાકા સરવૈયામાં જ્યારે એકાઉન્ટિંગમાં આપણે એને મેન્શન કરીએ છીએ, દાખલા તરીકે મશીન છે, જમીન છે, મકાન છે, પરંતુ જે કર્મચારીઓ છે એ પણ એક અમૂલ્ય મિલકત કહેવાય છે. પરંતુ એનું કોઈ જ એકાઉન્ટિંગ એટલે કે એની કોઈ જ એન્ટ્રી ધંધાના પાકા સરવૈયામાં થતી નથી. તો મિલકત હોવા છતાં એનું કોઈ જ દર્શાવણી ન થતી હોવાથી ઘણા બધા એવા સંશોધનો પણ થયા છે કે ભાઈ કોઈ પણ જે ધંધાના કર્મચારીઓ છે એની પણ એન્ટ્રી જે ધંધાના પાકા સરવૈયામાં એક મિલકત તરીકે થવી જોઈએ. પરંતુ હ્યુમન જે લોકો છે, લોકોની કોઈ કિંમત આંકવી એ અશક્ય વસ્તુ જણાતી હોવાથી તેને કોઈ પણ કિંમત જે છે ધંધાના પાકા સરવૈયામાં ગણાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈશું એકાઉન્ટિંગમાં કે ભાઈ માનવ સંપત્તિના હિસાબોની વ્યાખ્યા. તો એ આપણને ઘણા બધા જે સંશોધનકારો છે એમને અલગ અલગ વ્યાખ્યાઓ પણ આપી છે. આપણે સૌથી પહેલા જો અમેરિકન એસોસિએશન ઓફ એકાઉન્ટન્ટ એટલે કે એની કમિટીએ માનવ સંપત્તિના હિસાબોની વ્યાખ્યા નીચે મુજબ આપી છે. માનવ સંપત્તિના હિસાબો એટલે માનવ સંપત્તિ લગતી માહિતી ઓળખવાની અને માપવાની તેમજ તે માહિતી હિત ધરાવતા પક્ષકારો સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા. એટલે આપણે એને કહીશું કે ભાઈ માનવ સંપત્તિના હિસાબો. બીજું આપણે અહીંયા બીજી વ્યાખ્યા આપી છે માનવ સંપત્તિના હિસાબોની કે ભાઈ એરી ફ્લેમહોલ્ટે આપેલી વ્યાખ્યા ખૂબ જ જાણીતી છે.
તે મુજબ માનવ સંપત્તિના હિસાબો એટલે એકમની સંપત્તિ તરીકે માનવી અંગેના હિસાબો. તેમના મતે માનવ સંપત્તિના હિસાબો એટલે ધંધાકીય એકમને માટે તેના માટે નવી માનવીય પડતર અને મૂલ્યની માપણી કરવી. હવે આપણે ત્રીજી વ્યાખ્યા જોઈશું કે રેન્સિસ લાયકોટ એટલે કે એના અભિપ્રાય મુજબ માનવ સંપત્તિના હિસાબો એટલે એવી પ્રવૃત્તિ કે જે પેઢીના માનવ સંગઠનો તથા તેની ગ્રાહક પ્રતિષ્ઠાનું મૂલ્ય રૂપિયામાં અંદાજવા સાથે સંબંધિત છે. કે તમારા ધંધાકીય એકમમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે, આપણે વસ્તુનું ઉત્પાદન કરવા માટે શેની જરૂર પડે? આપણે વસ્તુનું ઉત્પાદન કરવા માટે મશીનની જરૂર પડે છે, જમીનની જરૂર પડે છે. તો મશીનની જરૂર પડે છે, મશીનને આપણે પાકા સરવૈયામાં દર્શાવીએ છીએ. જમીનની જરૂર પડે, જમીનને આપણે પાકા સરવૈયામાં દર્શાવીએ છીએ મિલકત બાજુ. તો ઉત્પાદન કરવા માટે આપણે કર્મચારીઓની પણ જરૂર પડે છે. તો કર્મચારીઓને પણ મિલકત તરીકે ધંધાકીય એકમના પાકા સરવૈયામાં દર્શાવવું જોઈએ. એ મુજબનો કંઈક હિસાબની અહીંયા વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે સમજીશું કે ભાઈ માનવ સંપત્તિના હિસાબના મૂળભૂત અનુમાનો શું છે. તો ઉપરની વ્યાખ્યાના આધારે તેના મૂળભૂત અનુમાનો આપણે નીચે પ્રમાણે કહી શકીએ કે ભાઈ સાહસ માટે લોકો તેનું મૂલ્યવાન સાધન છે. સાહસ એટલે કોઈ પણ ધંધાકીય એકમ. ધંધાકીય એકમ માટે માનવ શક્તિની ઉપયોગિતા, તેનું સંચાલન કેવી રીતે થાય તેના પર આધારિત છે. માનવ સંપત્તિમાં રોકાણ અને તેના મૂલ્ય વિશેની માહિતી સાહસને નિર્ણય ઘડતર માટે ઉપયોગી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું માનવ સંપત્તિના હિસાબોના ફાયદા. કે આપણે કર્મચારીને એક મિલકત સમાન ગણીએ અને એમને યોગ્ય જગ્યા પર મિલકત તરીકે એને કન્સિડર કરવામાં આવે, તેનાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. કે ભાઈ માનવ સંપત્તિના હિસાબો ધંધાની કિંમતી મિલકતનું મૂલ્ય બતાવે છે. પરિણામે રોકેલી મૂડી પર વળતરનો સાચો ખ્યાલ આવે છે. આ રીતે વળતર ધંધાકીય કામગીરીનો લાંબા ગાળાનો ખ્યાલ આપશે અને ધંધાકીય અને તે રીતે ધંધાની કામગીરીનું સાચું મૂલ્યાંકન પણ થશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો અહીંયા પોઈન્ટ જોવા જઈએ તો સંચાલકો તે અનેક રીતે ઉપયોગી છે. માનવ સંપત્તિ અંગે વિગતવાર રેકોર્ડ રાખવામાં આવશે તો કર્મચારી લગતા મહત્વના નિર્ણયો સંચાલકો યોગ્ય રીતે લઈ શકશે. ખાસ કરીને અમુક સ્થાન માટે સીધી ભરતી કરવી કે બઢતી દ્વારા તે સ્થાન ભરવું, અમુક વ્યક્તિની બદલી કરવી કે તે સ્થાન પર ચાલુ રાખવો, વ્યક્તિને છૂટ કરવી કે છુટ્ટી આપવી કે એને ચાલુ રાખવી. આને કારણે કર્મચારી સંચાલન વધુ વૈજ્ઞાનિક બને છે અને ઘણા બધા નિર્ણયો જે છે એ આ રીતે લઈ શકાતા હોય છે. એટલે માનવ સંપત્તિના હિસાબોના ફાયદામાં આપણે જોવા જઈએ તો ઘણા પ્રકારના એવા નિર્ણયો છે કે ભાઈ કર્મચારીની પ્રાપ્તિ અંગેના નિર્ણયો હોય, કર્મચારીને મેળવવા અંગેના નિર્ણયો હોય, કે ભાઈ પછી કર્મચારીને છૂટા કરવાના કે કર્મચારીને બઢતી આપવાના નિર્ણયો હોય, એ આપણે લઈ શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજો અહીંયા પોઈન્ટ આપણે જોવા જઈએ તો જો માનવ સંપત્તિને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે તો તે પાકું સર્વે ધંધાની પરિસ્થિતિનો સાચો ખ્યાલ આપશે. અલબત્ત તેના મૂલ્યાંકનની વ્યક્તિલક્ષી તત્વ દાખલ થવાને કારણે માનવ સંપત્તિનું મૂલ્ય ચોક્કસ છે એમ ગણી શકાય કે કેમ, એ પ્રશ્ન પણ છે. ચોથો પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો માનવ સંપત્તિના હિસાબોમાં બતાવવામાં આવશે તો માનવી એ ધંધાની કિંમતી મિલકત છે તેનો પણ સંચાલકોએ સ્વીકાર કરેલો ગણાશે. વળી તેને કારણે કર્મચારીઓ સાથેનો સંચાલકોનો વર્તાવ વધુ વ્યવહારી બનશે. બેફામ, બદલી, છૂટા કરવા, અપકર્ષ વગેરે પણ બંધ થશે. કારણ કે સંચાલકો જે કર્મચારીઓ છે એને માનવ શક્તિ અથવા તો એક અમૂલ્ય મિલકત તરીકે ગણતરી કરી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ આગળ તો માનવ શક્તિ આયોજન માટેનો આધાર મળી રહેશે કે ભાઈ વૈજ્ઞાનિક રીતે માનવ શક્તિ આયોજન કરવા માટે માનવ શક્તિ પર અંકુશ રાખવા પણ માનવ સંપત્તિના હિસાબો ખૂબ ઉપયોગી બને છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સંચાલકોનું વલણ બદલાતા કર્મચારીઓના જુસ્સા પર તેની સારી અસર થાય છે અને પોતાના વિકાસ માટે સંચાલકો પગલાં લે છે તેવો ખ્યાલ પણ એક વફાદારી પ્રેરે છે. પછી મૂડી બજેટ ના ઘડતરમાંથી ઉપયોગી બને છે. હાલના મૂડી બજેટનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ છે તેમાં ફક્ત ભૌતિક અને નાણાકીય મિલકતોનો જ કહેવાય ભાઈ રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ માનવ સાધનોમાં કરેલ રોકાણની પડતર પણ ધ્યાનમાં લેવામાં આવશે. તેના માટે પણ એક જરૂરી અર્થ મુજબ બજેટ બનાવવામાં આવશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 8મો પોઈન્ટ જોવા જઈએ તો મેનેજરોની કામગીરી તથા સમગ્ર ધંધાની કામગીરી નક્કી કરવાના માનવ સંપત્તિ હિસાબોની માહિતી પણ ઉપયોગી નીવડે છે. હાલમાં આ અંગે રૂઢિગત હિસાબી પદ્ધતિ છે તે રોકાણ પર વળતરની પદ્ધતિમાં માનવ સાધનોમાં કરેલ રોકાણને સંપૂર્ણ અથવા અવેગપણે જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો અત્યારે એમની અવગણના થાય છે. પરિણામે જે વળતરના આંકડા મળે છે તે ગેર રસ્તે દોરનારા પણ નીવડે છે. દાખલા તરીકે એક બાજુ નફાકારકતા ઊંચી દેખાતી હોય અને બીજી બાજુ માનવ સાધનોની કાર્યક્ષમતા ઘટતી જતી હોય એમ પણ બનતું હોય છે. આમ માનવ સાધનોમાં કરેલ રોકાણ અવગણીને તે ધંધાની કે જુદા જુદા વિભાગોની કામગીરીની મુલાકાત યોગ્ય રીતે થઈ શકતું નથી. એટલે એના માટે પણ આ ખૂબ ઉપયોગી છે માનવ સંસાધન જે હિસાબ છે. હવે આપણે જોઈશું અર્થતંત્રને તેનાથી ફાયદો એ થશે કે અર્થતંત્રમાં સાધનોનું ઇષ્ટતમ રોકાણ શક્ય બનશે તથા માનવ સંપત્તિનો ઉપયોગ વધુ કાર્યક્ષમ અને વધુ કરકસર ભર્યો બનાવી દેવામાં આવશે. કેમ કે જ્યારે કર્મચારીને યોગ્ય મિલકત રીતે ગણવામાં આવશે તો મિલકતનો ઉપયોગ સંપૂર્ણ રીતે કરકસર ભર્યો થતો હોય છે. કારણ કે એનાથી કહેવાય કે ભાઈ એ ઉત્પાદન એક સાધન છે. ઉત્પાદન કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે હંમેશા ઓછી કિંમતે વધુ ઉત્પાદન થાય એવું જોવામાં આવતું હોય છે. એટલે જ્યારે એને એક સંપત્તિ તરીકે લેવામાં આવશે ત્યારે એનો કરકસર પર ઉપયોગ પણ શક્ય બનશે.
તો વિદ્યાર્થી મિત્રો આપણે આ માનવ સંપત્તિના હિસાબ છે અને ફાયદા તો જોયા. હવે આપણે જોઈશું માનવ સંપત્તિના હિસાબની મર્યાદાઓ. તો અહીંયા આપણે જોઈએ માનવ સંપત્તિ હિસાબની મર્યાદા.